કૃષિ વિષયક ત્રિદિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ નેશનલ કોન્ફરન્સ ઓન નેચરલ ફાર્મિંગ ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એન્ડ નેશનલ પ્રોસ્પેરિટીનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વૈજ્ઞાનિકો નૂતન સંશોધનો દ્વારા કૃષિ અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે યોગદાન આપે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ખેડૂતો અને સ્વાવલંબી ખેતી દ્વારા આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ શકશે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂત અને ખેતીની સમૃદ્ધિ માટે રાસાયણિક કૃષિથી મુક્તિ મેળવી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ આજના સમયની આવશ્યકતા છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આઝાદી બાદ હરિત ક્રાંતિ માટે રાસાયણિક કૃષિ અપનાવી એ સમયની માંગ હતી. તે સમયે રાસાયણિક કૃષિ અને હરિત ક્રાંતિના માધ્યમથી ખાદ્યાન્ન ક્ષેત્રે દેશ સ્વાવલંબન મેળવી શક્યો, પરંતુ આજે રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે. આજે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો ફાળો 24% જેટલો છે. રાસાયણિક કૃષિના કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થઈ ગયા છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન સતત ઘટી રહ્યો હોવાને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. જમીન બંજર બની રહી છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકના અંધાધૂંધ ઉપયોગથી દૂષિત અનાજ આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા અસાધ્ય રોગોનો ભોગ બની રહ્યા છે. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ, કૃષિ પશુપાલન અને बागायत विभागना अधिकारी श्रीओ, विद्यार्थियों और खेडूतो भाग ले रहा है. प्राकृतिक खेती जीवाणुओं की खेती है. प्राकृतिक खेती सूक्ष्म जीवाणुओं की खेती है और ये सूक्ष्म जीवाणु क्या काम करते हैं? धरती का ऑर्गेनिक बढ़ाने का काम करते हैं. अब जीवामृत का उन्होंने एक्सपेरिमेंट किया और उन्होंने रिपोर्ट क्या दी मेरे को, 1 ग्राम जो देसी गाय है, भारत की जितनी भी भारतीय नस्ल की गाय, 1 ग्राम गोबर में 300 करोड़ सूक्ष्म जीवाणु. और जो गाय सड़कों पे घूमती ना, देसी गाय जो दूध नहीं देती, लोगों ने छोड़ दी, उनका उन्होंने टेस्ट किया तो 500 करोड़ तक सूक्ष्म जीवाणु उसमें पाए. क्यों? क्योंकि जो एनर्जी दूध में लगती थी बनाने में वो नहीं लगी, तो वो सूक्ष्म जीवाणु बनाने में लग गई. ये जो गाय है ना, हमने तो इसको धार्मिक रूप लोगों ने दे दिया, इसकी वैज्ञानिकता समझी नहीं. असली कारण क्या था? प्राचीन ऋषियों ने इस पे मंथन किया. वेदों में कहा गावो विश्वस्य मात्रा, माता भूमि पुत्रो हम पृथ्व्या. ये जो वेदों के सार थे, इनको उस काल के लोगों ने समझा. बाद में ये धार्मिक रूप लेकर आरती उतारने की चीज रह गई, वैज्ञानिकता इनकी समझी नहीं. इसकी जो आते हैं ना देसी गाय की, भगवान ने मानव जीवाणुओं की फैक्ट्री लगाकर किसान के लिए भेजी और किसान के लिए बैल देती थी, वो खेती करते थे. गोबर इसका सूक्ष्म जीवाणुओं का भंडार है और गोमूत्र इसका खनिजों का भंडार है और दूध उसका A2 दूध है. इतना पवित्र पशु जो हो वो कितना कल्याण करेगा.